ભરૂચ જિલ્લાના આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ ભરૂચના સપ્તદીપ મેરેજ હોલ ભોલાવ ખાતે યોજાયો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા આહિર સમાજના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિરે સમાજના આર્થિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી અને આવનાર 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડીનું ભવ્ય સંકુલન નિર્માણ પામશે, જેમાં આહિર સમાજે એકત્ર થઈ પોતાનું સંકુલન બનાવવાની તૈયારીઓ બતાવી હતી તથા સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે જરૂરી માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ સમાજના આગેવાનો વડીલો દ્વારા આપવામાં આવી હતી। સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા સમાજના લોકોને વ્યસનથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ તથા પ્રમુખ દિનેશભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, ખજાનચી નટવરભાઈ આહિર, આહિર સમાજના માજી પ્રમુખ સુરેશભાઈ આહિર, દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર સહિત સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા આહિર સમાજના પ્રમુખ આજરોજ અમારા સમાજના પ્રમુખ તરીકે મેં સામાન્ય સભાનું આયોજન કરેલું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। તેમાં જજી તાલાનું પણ સન્માન કરવામાં આવ્યું છે। આજે સામાન્ય સભા ખૂબ જ સારી થઈ રહી છે અને અમારા સમાજ માટે જે એક વાડીનું આયોજન કરવાનું છે તેના પર માટે પણ સારું એવું દાન આપવામાં મળેલ છે મને, અને એ સંકુલનું કાર્ય પણ અમે 2 વર્ષમાં પૂરું કરીશું એવી અહીંયાથી અમે નેમ લીધેલ છે અને તેજસ્વી તાલાઓને સન્માન કરી અને તેજસ્વી તાલાઓ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવેલ છે।